આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર શ્રી દ્વારા કુલ 37 વિકાસ કાર્યોના એજન્ડા પ્રસ્તુત કરવામાં આવેલ હતા, જેમાંથી એક એજન્ડાને પેન્ડિંગ રાખી બાકીના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 43 કરોડ 4 લાખ જેવી થાય છે. આ મુખ્ય વિકાસ કાર્યના એજન્ડામાં જામનગર શહેરમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ અંદાજે 27,000 ચોરસ મીટર, જે સમર્પણ હોસ્પિટલની સામે કોર્પોરેશનના જગ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે. તે ઉપરાંત એક ફૂટબોલ ગ્રાઉન્ડ કે જે જામનગરમાં વોર્ડ નંબર 5માં પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં અંદાજે 12,043 ચોરસ મીટર જેવી જગ્યાની અંદર એક ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાનું દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગરના નેક નામદાર જામ સત્તાજી શ્રી જામ સાહેબ શત્રુશલ્યસિંહજીનો ખાસ આભાર માની છે કે તેને અમને એક વીમાર્ટની બાજુમાં જે જગ્યા આવેલ છે, અંદાજે 16,066 ચોરસ મીટર જગ્યા આવેલ છે, તેની અંદર એક ઓક્સિજન પાર્ક ડેવલપ કરવાનું દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે. આ ઓક્સિજન પાર્કની અંદર એનું નામ એટલે ઓક્સિજન પાર્ક આપવામાં આવેલ છે કે એની અંદર C4 કેટેગરીના વૃક્ષો, જે હાલમાં પણ અહીંયા C4 કેટેગરીના ઘણા વૃક્ષો છે અને જે નવા વૃક્ષોનું વાવેતર થશે તે પણ C4 કેટેગરીના થશે, જેના હિસાબે એ ઓક્સિજન વધારે આપતા ઝાડો છે, એનું અંદર વાવેતર થશે. અને બીજું કે શરીરના આપણા 7 ચક્રો હોય છે, તે ચક્રો આધારિત ત્યાં 7 જગ્યાએ, દાખલા તરીકે મૂળાધાર ચક્ર છે તો એને લાલ કલર હોય છે, તો એ લાલ કલરના વૃક્ષો અથવા તો લાલ કલરના ફ્લાવર્સનું એ ટાઈપનું પ્લાન્ટેશન થશે. ઇવન ત્યાં પેવર બ્લોક જે નાખવામાં આવશે તે પણ લાલ કલરના નાખવામાં આવશે. આમ 7 ચક્રોને એક્ટિવ કરવાથી જે ઉર્જાનો સંચાર થાય છે તે ત્યાં એ પ્રકારનું એક 7 ચક્રો આધારિત આ પાર્ક બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે. અંદાજે 335 મીટર લંબાઈના 4 વોકવે આની અંદર હશે. ખૂબ સુવિધાસભર એક ઓક્સિજન પાર્ક જામનગર શહેરની જનતાને મળશે, તે દરખાસ્તને પણ આજ બહાલી આપવામાં આવેલ છે.